જે પ્રેમ અને લાગણી છે સાહેબ આ એક દિવસ માટે નથી અને હું સાહેબ એવું માનું છું કે આ બાળકો માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ સૌથી વધુ અને સૌથી શ્રેષ્ઠ કઈ માનતો હોય ને તો એ છે સંસ્કાર. જિંદગીની અંદરમાં બધી વસ્તુઓ મળશે, એક સંસ્કાર નહીં મળે. સાહેબ મેં જોયું છે તો કે જે માતા પિતાનું જે પૂજન થતું હતું ને સાહેબ, એની અંદરમાં કેટલાય પેરેન્ટ્સની અંદરમાં આંખમાં આંસુ આવ્યા હો, કે લાગણી વિભોર થઈ ગયા કે મા બાપ બનવું સહેલું છે પણ મા બાપ બનીને જે જવાબદારી નિભાવવાની છે ને એને શીખવાડવાનું છે. એને તે આપણે કેટલા ઉજાગરા કરી અને પેલી વખત જે બાળક ચાલે છે, પહેલી વખત હું એમ માનું છું કે પ્રી સ્કૂલના પહેલી વખત સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપે છે અને કદાચ પહેલી વખત આ લાઈફની અંદરમાં તમારું પૂજન શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયું છે. આ બધું પહેલી વખત છે. આ અવિસ્મરણીય છે. આ ક્યારેય નહીં ભૂલાય. ન મારા માટે આજે મારી આ એજ છે અને હું મારા મમ્મી પપ્પાનું હું જ્યારે પૂજન કરું છું, મારી પપ્પાની આંખમાં આંસુ આવ્યા સાહેબ. તો શું છે તો કે આ એક લાગણી છે. આ આજીવન યાદ રહેશે. કોને? તો કે મને અને તમને. આ તમારું નાનકડું ફૂલ માત્ર 4 વર્ષનું કે 5 વર્ષનો દીકરો દીકરી તમારું પૂજન કર્યું, આ સાહેબ જિંદગી આખીનું આપણે સંભાળવું છે. આપણે શીખવાડવાનું શું છે સાહેબ? સંસ્કાર. દર વર્ષે વેલેન્ટાઇન ડે છે, બધા એમ કે વેલેન્ટાઇન ડે ઓકે, મને પ્રોબ્લેમ નથી વેલેન્ટાઇન ડે થી. વેલેન્ટાઇન ડે એટલે તમારું પ્રિય પાત્ર એને તમારે ગિફ્ટ. તો હું એમ માનું છું કે દીકરા દીકરી માટે મા બાપ થી વિશેષ કોઈ પાત્ર જ ન હોય. આજનો આ દિવસ અમે દર વર્ષે મને એમ થાય કે આપણે ગમે એ રીતે આ બાળકોને સંસ્કાર આપીએ, એક મેસેજ પાસ થાય. આ પોરબંદરમાં મેસેજ જશે ને કે પોરબંદરની અંદરમાં પ્રી સ્કૂલના 4 વર્ષના બાળકોએ એના માતા પિતાનું પૂજન કર્યું સાહેબ. આ એક આપણા પોતાના માટે ગર્વની ક્ષણ છે. અને હું ખાસ અહીં આ તકે જ્યારે તમે આટલા બહુ મોટી સંખ્યાની અંદરમાં જ્યારે પેરેન્ટ્સ આવ્યા છે ત્યારે હું તમારો દિલથી આભાર માનું છું કે તમે લોકોએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો. તમને ખ્યાલ છે કે ચમ સ્કૂલમાં બેસાડવાથી આનામાં સંસ્કાર આવશે અને વિવેક શીખશે અને લાગણીશીલ દાખલો દીકરો અને દીકરી બનશે. આના માટે તમે મારા ઉપર વિશ્વાસ રાખ્યો. હું તમારો બધાયનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તમામ પેરેન્ટ્સ એને પણ હું વંદન કરું છું અને ખાસ કરીને ફરી પાછા મારા મમ્મી પપ્પા, કારણ કે મમ્મી અને મા અને બાપથી કોઈ આજે ચીફ ગેસ્ટ કોઈ નથી રાખ્યા. મારા મા અને બાપને આજે મેં ચીફ ગેસ્ટ તરીકે રાખ્યા છે. તો બીજા કોઈ ડિગ્નિટી નથી બોલાવ્યા પણ આના માટે, કારણ કે મને જોશે ને બાળકો તો એમ જોશે કે મારા સર એના મમ્મી પપ્પાનું પૂજન કરે છે. જે જોશે તે કરશે તો એ પણ તમને મમ્મી પપ્પાને પગે લાગશે. આ ઇન્ટેન્શન સાથે હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ.